આપણે ગઈ વખતે પ્રકરણ 9 માં સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત ભણી ગયા. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી ની આપણે ચર્ચા ઓલરેડી કરી ચૂકેલા. બરાબર છે. એમાં અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય સંકીર્ણની આપણે વાત કરેલી. હવે તમને બધાને ખબર છે કે ભાઈ અષ્ટફલકમાં શું હતું ભાઈ? 5 સમશક્તિ કક્ષકોમાંથી 3 ની શક્તિ ઘટતી હતી જેને T2G કીધેલું અને 2 ની શક્તિ વધતી હતી જેને આપણે EG કીધેલું છે. બરાબર છે. આ 2 ની શક્તિ વધતી હતી અને આ 3 ની ઘટતી હતી. 3/5 2/5. બરાબર. ઓકે. ઉપર 3 ની સાપેક્ષમાં 2 ની વધતી હતી એટલે અહીંયા 3/5 અને અહીંયા 2/5. ચાલો, સમચતુષ્ફલકમાં પણ એવું જ હતું. 5 સમશક્તિ કક્ષક હતી એમાંથી આના કરતા ઊંધું 3 ની વધતી હતી અને 2 ની ઘટતી હતી. 2 વાળીને EG કહેવાય, 3 વાળીને T2G કહેવાય. બરાબર છે. અહીંયા 2/5 અને અહીંયા 3/5. ઉપરવાળાની 2/5 જેટલી શક્તિ વધતી હતી અને નીચેનાની 3/5 જેટલી ઘટતી હતી. બરાબર છે. આના ઉપરથી તમારે આ બંને વચ્ચેનો જે ડિફરન્ટ જે હતો જેને આપણે ડેલ્ટા ઓ કીધેલો છે અષ્ટફલકીય, અને અહીંયા જે ડિફરન્ટ હતો એને ડેલ્ટા ટી કીધેલો છે. હવે આમાં એક વસ્તુ યાદ રાખો વધારાની કે જેના માટે ડેલ્ટા ઓ, જે સંકીર્ણ માટે ડેલ્ટા ઓ ની માત્રા સૌથી વધુ હશે. બરાબર છે. તો કોના માટે ડેલ્ટા ઓ ની મૂલ્ય વધુ હશે? તો સૌથી પ્રબળ લિગેન્ડ જોડાયેલ હોય તેના માટે ડેલ્ટા ઓ નું મૂલ્ય મહત્તમ હોય અને સૌથી નિર્બળ લિગેન્ડ જોડાયેલ હોય તો એના માટે ડેલ્ટા ઓ નું મૂલ્ય ન્યૂનતમ હોય. બરાબર. જોજો, તમને આવા MCQ પૂછાયેલા છે. જો હું તમને એક બે MCQ શીખવાડું. દાખલા તરીકે પહેલો MCQ આવો છે: નીચેનામાંથી સંકલિત સ્થૂળ પદાર્થ માટે ડેલ્ટા ઓ ની માત્રા સૌથી વધારે કોની હશે? બરાબર છે. તમને ઓપ્શન આપેલા છે આ રીતે: CuH2O6+2, B CONH3 6+3, CO CN6-3 અને COOX3-3. ચાલો, તો શું કરશું ભાઈ? શું કીધું? જેના માટે પ્રબળ લિગેન્ડ જોડાયેલો હોય એના માટે ડેલ્ટા ઓ નું મૂલ્ય સૌથી મહત્તમ હોય. યાદ રાખવા. તો બોલો, અહીંયા H2O લિગેન્ડ છે, NH3 લિગેન્ડ છે, CN છે અને OX છે. બોલો, સૌથી વધારે પ્રબળ લિગેન્ડ કોણ છે? CN. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીને આધારે તમે કહી શકો છો. બરાબર છે. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી જોઈ ગયા ને આપણે? સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી લખેલી એમાં CnCO, આ રીતે NH H2O, Cl H2O, NH3 CN CO વગેરે વગેરે આપણે લખેલું. તો CN સૌથી પ્રબળ લિગેન્ડ છે આ બધામાં. સૌથી વધારે H2O, NH3, OX અને CN માં CN સૌથી પ્રબળ લિગેન્ડ છે
એટલે એના માટે ડેલ્ટા ઓ નું મૂલ્ય કેવું હશે? સૌથી વધારે હશે. બરોબર છે ભાઈ? ચલો પછી આવું બીજું એક વાક્ય યાદ રાખો કે ભાઈ નિર્બળ લિગેન્ડ જે હોય એ નિર્બળ લિગેન્ડ ધરાવતા સંકીર્ણ ઊંચી સ્પિન ધરાવે છે. નિર્બળ લિગેન્ડ ધરાવતા સંકીર્ણો ઊંચી સ્પિન ધરાવે છે અથવા તો એમની ચુંબકીય ચાકમાત્રા વધુ હોય છે અને પ્રબળ લિગેન્ડ ધરાવતા સંકીર્ણો નીચી સ્પિન ધરાવે છે. દાખલા તરીકે જો આવો બી એમસીક્યુ ઘણી વાર પૂછાયેલો છે. દાખલા તરીકે નીચેનામાંથી કયું સંકીર્ણ નીચી સ્પિન ધરાવે છે? બસ નીચી સ્પિન ધરાવે છે તો ઓપ્શન તમારા આવા છે: CONH3 FeCN6-3, COCl6-3 અને ZnNH3 6+2. તો બોલો આ NH3 પ્રબળ લિગેન્ડ છે, CN પ્રબળ છે, NH3 પ્રબળ છે. ચાલો અહીંયા NH ની જગ્યાએ H2O તમે લખો છો એટલે થોડું બદલાય. તો જુઓ તો શું કીધું? નિર્બળ લિગેન્ડ ની સ્પિન ઊંચી હશે અને પ્રબળ લિગેન્ડની સ્પિન કેવી હશે? નીચી હશે. બરાબર, આપણે બદલી નાખીએ. ચલો નીચેનો કયો સંકીર્ણ નીચી સ્પિન ધરાવશે? તો નીચી સ્પિન ધરાવતા સંકીર્ણ કેવા હશે ભાઈ? પ્રબળ લિગેન્ડ ધરાવતા હશે. એટલે પ્રબળ લિગેન્ડ તમારો આ થઈ જાય. એટલે નીચી સ્પિન કે છે તો તમારો જવાબ આ આવશે પ્રબળ લિગેન્ડ. અહીંયા ઊંચી સ્પિન કે તો તમારા માટે સૌથી નિર્બળ Cl છે. આ જવાબ આવશે. બરાબર છે? પછી આવો જ પ્રશ્ન તમને અહીંયાથી આના પરથી બી પૂછી શકાય છે. આ બી એમસીક્યુ તમારે પૂછાયેલો છે. કે ઊંચા સ્પિન D4 અષ્ટફલકીય સંકીર્ણ માટે સ્ફટિક ક્ષેત્ર સ્થિરતા ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલિટી એનર્જી નું મૂલ્ય કેટલું થશે? તો તમે જોઈ શકો છો અષ્ટફલકીય સંકીર્ણ માટે આ રીતે હોય. 3 ની શક્તિ ઓછી હોય T2G, 2 ની શક્તિ વધારે, 2D કક્ષકની શક્તિ વધુ હોય EG હોય. આ 2 ની શક્તિ 3/5 જેટલી વધુ હોય, આ 3 ની શક્તિ 2/5 જેટલી ઓછી હોય છે. બરાબર છે? હવે તમને D4 કીધેલું છે. હવે D4 માં શું થશે ભાઈ? તો પહેલા T2G માં આ ત્રણેયમાં એક ઇલેક્ટ્રોન આવી જશે. 3 થઈ ગયા. હજુ એક ઇલેક્ટ્રોન થયો. ઊંચી સ્પિન કીધું છે. ઊંચી સ્પિનનો અર્થ શું થાય? ઊંચી સ્પિનનો અર્થ એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, ચુંબકીય ચાકમાત્રા વધારે મળે. એટલે D4 માં શું થશે? 3 અહીંયા ભરાશે અને એક EG માં જશે. એક ઇલેક્ટ્રોન ક્યાં જશે ભાઈ? EG માં જશે. હવે તમને બધાને ખબર છે કે આ 2 ની શક્તિ CFSE બરાબર શું થશે? આ 3/5 ગુણ્યા એક ઇલેક્ટ્રોન છે વત્તા આ 2/5 માં કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન છે. બરાબર છે? એટલે આ 3/5 થશે. 3/5 નું તમે સાદરૂપ આપો. બરાબર છે? 3/5 નું સાદરૂપ આપશો તો 0.6 ગુણ્યા 1 અને 2/5 બરાબર 2/5 એટલે શું થશે ભાઈ? 0.4 થાય. 0.4 ગુણ્યા 3 ઇલેક્ટ્રોન. હવે બરાબર જોજો આ 2 ની શક્તિ
આ એક ઇલેક્ટ્રોનની શક્તિ વધે છે, આ એક, અને આ 3 ઇલેક્ટ્રોનની શક્તિ ઘટે છે. શક્તિ શું થાય છે ભાઈ? ઘટે છે. એટલે શક્તિ ઘટતી હોવાથી આ 3 ઇલેક્ટ્રોનની શક્તિ ઘટે છે. માટે નિશાની કેવી લઈશું ભાઈ? ઋણ લેવી. એટલે આ નિશાની મેં ઋણ કરી, એટલે આ 0.6 માઇનસ 1.2 બરાબર -0.6. જવાબ તમારો આવે ડેલ્ટા ઓ. તો આવા બી તમારે MCQ પૂછાય છે. ક્લિયર દોસ્તો? પછી આપણે અગાઉ ભણી ગયા, 2 મિનિટ રિવિઝન કરી લઈએ. પછી આવા બી તમારે યાદ રાખજો. તમને આવું બી કારણો બધા પૂછાય છે કે ભાઈ FeH2O6 + 3 એ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે, જ્યારે FeCN6 -3 એ આંતરિક કક્ષકીય સંકીર્ણ છે. આવું પણ આપણે જોઈએ. કેમ ભાઈ? તો આની અંદર H2O નિર્બળ લિગેન્ડ છે. બોલો, નિર્બળ લિગેન્ડ હોવાથી 3D કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થતા નથી. અયુગ્મિત ને અયુગ્મિત રહે છે. બોલો, અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થતા નથી, માટે એમાં કઈ કક્ષક ભાગ લેશે? માટે 4D કક્ષક, બહારની કક્ષક સંકરણમાં ભાગ લે છે. એટલે એમાં કયું સંકરણ હતું ખબર છે ને? sp3d2 સંકરણ થાય છે. અને sp3d2 સંકરણમાં છેલ્લી કક્ષક, બહારની કક્ષક સંકરણમાં ભાગ લેતા હોવાથી એને બાહ્ય કક્ષકીય સંકીર્ણ કીધેલું છે. અને એ જ પ્રમાણે બોલો, આમાં Cn કેવો લિગેન્ડ છે ભાઈ? પ્રબળ લિગેન્ડ છે. બોલો, પ્રબળ લિગેન્ડ હોવાથી 3D કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોન શું થાય? યુગ્મિત થાય છે. બોલો, યુગ્મિત થાય છે. એટલે એમાં કયું સંકરણ થાય છે? D2sp3 સંકરણ થાય છે. એટલે આમાં અંદરની 3D કક્ષક બરાબર સંકરણ હોવાથી તેમાં 3D કક્ષક સંકરણમાં ભાગ લે છે. માટે અંદરની કક્ષક ભાગ લે છે, માટે એને આંતરિક કક્ષકીય સંકીર્ણ કહીશું. ખ્યાલ આવે છે બધાને? બરોબર છે? તો આવા બધા તમારે લખાણ સંબંધિત પ્રશ્નો છે બધા. બરાબર છે? પછી તમને આવું બી આપણે કારણ કીધેલું કે ભાઈ NiCl4 - 2 એ અનુચુંબકીય છે, જ્યારે NiCN4 - 2 એ પ્રતિચુંબકીય છે. બરાબર છે? તો આમાં આ નિર્બળ લિગેન્ડ છે, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થતા નથી. એટલે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી એ અનુચુંબકીય બને છે. આ Cn પ્રબળ લિગેન્ડ છે, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થાય છે. એટલે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, માટે એ પ્રતિચુંબકીય છે. એટલે આવા લખાણ સંબંધિત પ્રશ્નો તમે કરી શકો છો. હજુ તમારે આવું લખવું હોય તો લખી શકો. અનુચુંબકીય, પ્રતિચુંબકીય. પછી તમને રંગ પરથી બી તમને ખ્યાલ આવશે, અથવા તો તમને આવો પ્રશ્ન બી પૂછે છે કે
હેક્ઝા એક્વા મેંગેનીઝ 2, હેક્ઝા એક્વા મેંગેનીઝ 2 અને બીજું હેક્ઝા સાયનાઇડ, હેક્ઝા સાયનો મેંગેનીઝ 2. ચલો આ બંધેની વાત આપણે કરવી છે તો બંધેમાં તમે જુઓ તો ભાઈ -4 લખીએ એટલે બંધેમાં MnO+2 થશે બરાબર છે. Mn નો શું થશે ઓક્સિડેશન +2 થશે. ચલો Mn+2 કરો તો આર્ગન કમ્પ્લીટ 3d5 4s0, આર્ગન કમ્પ્લીટ 3d5 4s0. હવે બોલો આ H2O કેવો લિગેન્ડ છે? નિર્બળ લિગેન્ડ છે એટલે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન એમના એમ રાખીશું આપણે 5 એ 5. બોલો એટલે n બરાબર 5 માટે એની ચુંબકીય ચાક માત્રા 5.92 dm થાય. પણ અહીંયા Cn પ્રબળ લિગેન્ડ છે. Cn પ્રબળ લિગેન્ડ હોવાથી એમાં શું થશે ભાઈ 5 ઇલેક્ટ્રોન આ રીતે યુગ્મિત થઈ ગયા. એક રહ્યો અહીંયા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે આની ચુંબકીય ચાક માત્રા 1.73 bm થાય. તો બરાબર યાદ રાખજો, તમને બધાને ખબર જ છે કે પ્રબળ લિગેન્ડ હોય તો 3D કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણે શું કરી દઈએ છીએ ભાઈ? યુગ્મિત કરી દઈએ છીએ. 3D કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણે શું કરીએ છીએ? યુગ્મિત કરી દઈએ છીએ. બરાબર છે. એટલે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી આવે માટે નીચું ભ્રમણ દર્શાવતા સંકીર્ણ બનાવે છે. બરાબર. અને નિર્બળ લિગેન્ડ હોય તો એમના એમ રાખીએ છીએ. એમાં આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત કરતા નથી એટલે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય છે એટલે એ ઊંચું ભ્રમણ સંકીર્ણ દર્શાવે છે. બરાબર છે. ચાલો હવે થોડાક આપણે આગળ જઈ રહ્યા છે. સવર્ગ સંયોજનોમાં રંગ. ચાલો સવર્ગ સંયોજનોમાં રંગ. સવર્ગ સંયોજનોમાં રંગની આપણે ચર્ચા કરીએ થોડી. સવર્ગ સંયોજનોમાં રંગ. ઓકે ચલો તો મોટા ભાગના આપણે સંકીર્ણ જોઈએ એમાં મોટા ભાગના સંકીર્ણ સંયોજનોમાં અથવા સવર્ગ સંયોજનોમાં ધાતુ આયન તરીકે સંક્રાંતિ તત્વો હોય છે. બરાબર. સવર્ગ સંયોજનોમાં ધાતુ આયન તરીકે સંક્રાંતિ તત્વો હોય છે. બરાબર છે. એટલે આ રંગ જે છે સવર્ગ સંયોજનોનો રંગ એ સવર્ગ સંયોજનનો વિશિષ્ટ ગુણધર્મ છે. બરાબર. વિશિષ્ટ ગુણધર્મ છે મીન્સ દરેક સંકીર્ણ જે છે એ જુદા જુદા પ્રકારના શું દર્શાવે છે ભાઈ? રંગ દર્શાવે છે. બરાબર છે. હવે આ સંકીર્ણ દ્વારા રંગનું શોષણ, સંકીર્ણ દ્વારા અથવા સવર્ગ સંયોજનો દ્વારા રંગનું શોષણ એ એક પૂરક બાબત છે. પૂરક બાબત છે એનો અર્થ શું ભાઈ? તો કે ભાઈ એ તરંગ લંબાઈ ઉપર આધારિત છે. પૂરક બાબત છે જે તરંગ લંબાઈ ઉપર આધારિત છે. એટલે જુદા જુદા સંકીર્ણો જુદા જુદા પ્રકાશની ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શું કરે? શોષણ કરે અને ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું ઉત્સર્જન કરે છે અને આ ઉત્સર્જિત થતી તરંગ લંબાઈને અનુરૂપ આપણને રંગ જોવા મળે છે જે તરંગ લંબાઈ ઉપર આધારિત હોય છે. બરાબર છે. બરાબર યાદ રાખજો. કોઈ પણ સંકીર્ણનો રંગ ક્યાંના પરથી ખબર પડશે? તો ભાઈ એ સંકીર્ણ દ્રશ્યમાન વિસ્તારમાંથી ચોક્કસ રંગનું ચોક્કસ આવૃત્તિ ધરાવતા અથવા ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું એ શોષણ કરશે અને ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું એ શું કરે છે? ઉત્સર્જન કરે છે અને પરિણામે આપણને રંગ જુદો જુદો જોવા મળે છે. દાખલા તરીકે સંકીર્ણ દ્વારા
દાખલા તરીકે સંકીર્ણ દ્વારા લીલા રંગનું શોષણ થાય તો તે સંકીર્ણ લાલ રંગનો દેખાય છે. શું કીધું ભાઈ? લીલા રંગનું શોષણ કરશે તો એ કયા રંગનું દેખાશે? લાલ. એ પીળા રંગના સંકીર્ણ દ્વારા સપોઝ કે પીળા રંગનું શોષણ થાય તો એ સંકીર્ણ જાંબલી રંગનું દેખાય છે. તો કે આ સંકીર્ણનો રંગ બતાવવા માટે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત જરૂરી છે. એટલે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત પરથી સંકીર્ણનો રંગ જાણી શકાય છે. શું કીધું ભાઈ? આપણે ભણી ગયા ને સ્ફટિક ક્ષેત્રવાદ ભણી ગયા. એ સ્ફટિક ક્ષેત્રવાદને આધારે સંકીર્ણનું શું જાણી શકો ભાઈ? તમે રંગ જાણી શકો છો. દાખલા તરીકે TiH2O6 + 2 બરાબર છે. TiH2O6 + 3 કરીએ. ચલો આ 3 આ જાંબલી રંગનો છે. તો કે સાહેબ કેવી રીતે ખબર પડે જાંબલી રંગનો કેવી રીતે થયું? તો મેં હમણાં કીધું શોષણ એ એક પૂરક બાબત છે. ચલો જોઈએ. બોલો પહેલા બોલો આ અષ્ટફલકીય સંકીર્ણ છે. ખબર કેવી રીતે પડી ગઈ? તો કે ભાઈ એમાં લિગેન્ડની સંખ્યા 6 છે. અષ્ટફલકીય સંકીર્ણ છે. આપણે રંગ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત પરથી જાણી શકીએ. ચલો તમને બધાને ખબર છે અષ્ટફલક માટે આપણે 5D કક્ષકની શક્તિ સરખી હોય એમાંથી શું હોય છે ભાઈ? 3 અને 2. આપણે આ રીતે લખીએ. ચલો 3 કક્ષક હોય અને 2 કક્ષક. 3 ને આપણે T2G કીધા છે અને 2 ને શું કીધું છે આપણે? EG. હવે Ti + 3 સ્કેન્ડિયમ 21 ટિટેનિયમ 22 આર્ગન કમ્પ્લીટ 3D2 4s2 થાય. હવે આમાં Ti નો ઓક્સિડેશન આ +3 થાય. હવે +3 કરશો તમે આમાં Ti ની ઓક્સિડેશન આ H2O 0 છે 600 પેલી બાજુ 0 3 ના 3 એટલે આમાં Ti નો ઓક્સિડેશન આ +3 થાય એટલે 3 ઇલેક્ટ્રોન કાઢવા છે. આ 2 ને 2 4 માંથી 3 ગયા એટલે 2 અહીંયાથી જશે અને 1 અહીંયાથી જશે એટલે તમારું 3D1 રહેશે. એટલે 1 ઇલેક્ટ્રોન તમારો અહીંયા છે આ ધરા અવસ્થામાં. TiH2O6 + 3 માં ધરા અવસ્થામાં T2G માં 1 ઇલેક્ટ્રોન છે કારણ કે T2G ની શક્તિ Eg કરતા કેવી છે ભાઈ? ઓછી છે. બરાબર છે. આની શક્તિ વધારે છે એટલે ખાલી છે. હવે શું થશે ભાઈ? આને આપણે ઉત્તેજિત કરીએ મીન્સ આની ઉપર તમે પ્રકાશ આપાત કરો. પ્રકાશ આપાત કરશો એટલે શું થશે? જોજો બરાબર. આ 2 કક્ષક છે આ 3 છે. 3 ને આપણે શું કીધું? T2G. 2 ને શું કીધું ભાઈ આપણે? EG. એટલે તમે આને ઉત્તેજિત કરશો તો શું થશે? આ T2G માંથી 1 ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને ક્યાં જશે ભાઈ? EG માં જશે. ક્યાં જશે? EG માં ગયો. એટલે ઇલેક્ટ્રોન નીચી શક્તિ ધરાવતી D કક્ષક નીચી શક્તિ ધરાવતી T2G કક્ષકમાંથી ઇલેક્ટ્રોન પ્રકાશ શક્તિનું શોષણ કરી ઊંચી શક્તિ ધરાવતી EG માં ગયો. હવે EG માં જ્યારે ઇલેક્ટ્રોન જશે ત્યારે અણુ અસ્થાયી બનશે. એટલે ફરીથી અણુને સ્થાયી થવા માટે ફરીથી પાછો ઇલેક્ટ્રોન શું થશે? નીચે આવશે. આ વખતે નીચેથી ઉપર જવા માટે એને જેટલી શક્તિનું શોષણ કર્યું હશે એટલી શક્તિને શું કરશે ભાઈ? ઉત્સર્જન કરે છે. અને આ ઉત્સર્જિત થતી ઊર્જાને અનુરૂપ આપણને રંગ જોવા મળે છે. એટલા માટે આપણને જાંબલી રંગનો દેખાય છે. ટૂંકમાં યાદ રાખો રંગ જોવા માટે D કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. બરાબર છે. કોઈ પણ સંકીર્ણ હું એમ કહું કે TiH2O6 + 3 જાંબલી રંગનો છે એનો અર્થ કે એમાં શું છે? D કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે એ જોવા મળે છે. રંગીન જોવા મળે છે. દાખલા તરીકે NiH2O6 + 2
NiH2O 6+2 એ લીલા રંગનો છે, બરાબર છે? કેવા રંગનો છે? લીલા રંગનો છે. જ્યારે NiCN6-4 એ રંગવિહીન છે, બરાબર છે? NiH2O 6+2 એ લીલા રંગનો છે, જ્યારે NiCN6-4 લખો અથવા તમે અહીંયા Na ની ઓક્સિડેશન થી +2 Ni4 લખો અને -2 કરી નાખો, એ રંગવિહીન છે. કેમ ભાઈ? તો એની એ જ વસ્તુ થઈ. જો બોલો, આમાં Ni+2 થશે. Na+2 ની ઇલેક્ટ્રોન આર્ગન કમ્પ્લીટ 3d8 4s0, d કક્ષક 5 છે. H2O નિર્બળ લિગેન્ડ છે એટલે 8 ઇલેક્ટ્રોન આથી ગોઠવાશે. 1 2 3 4 5 6 7 8. બોલો, 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે રંગ બતાવશે. બરાબર, ડીડી સંક્રાંતિ થવાને કારણે રંગ બતાવશે. આમાં પણ Ni+2 જ છે, પણ અહીંયા Cn જેવો પ્રબળ લિગેન્ડ જોડાયો છે એટલે 8 ઇલેક્ટ્રોન શું થઈ જશે ભાઈ? આ રીતે બે બેન જોડકીમ થઈ ગઈ. બોલો, અહીં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી માટે આમાં ડીડી સંક્રાંતિ થશે નહીં, રંગ જોવા મળશે નહીં. તો આવા બી કારણો તમારે પૂછાય છે એટલે તમને યાદ રાખો કે ભાઈ ફલાણું સંકીર્ણ રંગીન છે, એનો અર્થ કે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે જ. અને તમને એમ કે ભાઈ ફલાણું સંકીર્ણ રંગવિહીન છે તો એનો અર્થ કે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે નહીં. ક્લિયર દોસ્તો? હવે આ લિગેન્ડની ગેરહાજરીમાં, આ લિગેન્ડની હાજરીમાં આ 5 ડી કક્ષકોનું વિભાજન થાય છે, બરાબર છે? લિગેન્ડની હાજરીમાં. પણ લિગેન્ડની ગેરહાજરીમાં આ 5 ડી કક્ષકોની શક્તિમાં ફેરફાર થતો નથી, વિપાટન થતું નથી, બરાબર છે? એટલે લિગેન્ડની ગેરહાજરીમાં કોઈ પણ સંકીર્ણ તમે એનું શું કહેવાય વિભાજન થતું નથી. લિગેન્ડની ગેરહાજરીમાં સંકીર્ણનું વિભાજન થતું નથી ડી કક્ષકોનું, બરાબર? લિગેન્ડની ગેરહાજરીમાં આ 5 જે ડી કક્ષકો જે છે એમાં આ રીતે વિભાજન થતું નથી, બરાબર છે? એટલે રંગ બતાવતો નથી. દાખલા તરીકે TiH2O6Cl3, મેં આ સંકીર્ણ લખ્યું TiH2O6Cl3 એ કેવો છે ભાઈ? રંગીન છે, બરાબર છે? કેવો છે? રંગીન છે. જાંબલી રંગનો છે ને, આપણે આ લખ્યું ઉપર, આ જાંબલી છે કારણ કે એમાં લિગેન્ડ છે, H2O લિગેન્ડ છે. પણ તમે આને ગરમ કરો તો આ 6 પાણીના અણુઓ દૂર થઈ જાય, પરિણામે TiCl3 બને. અને આ TiCl3 કેવો છે? રંગવિહીન છે. લિગેન્ડની હાજરીમાં, લિગેન્ડની હાજરી હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ રંગ બતાવે. ચલો, આમાં લિગેન્ડ હતો એટલે જાંબલી રંગ બતાવે. હવે ગરમ કર્યું એટલે આ પાણી લિગેન્ડ જતો રહ્યો, હવે લિગેન્ડ જતો રહ્યો એટલે રંગ દેખાશે નહીં. બીજું આ ઉદાહરણ આપું, જુઓ તમે. બોલો, CuSO4 એકલો તમે લેશો તો કેવો હશે ભાઈ? રંગવિહીન હશે, બરાબર છે? એકલો CuSO4 લેશો તો કેવો હશે ભાઈ? રંગવિહીન. પણ એનું જલીય દ્રાવણ તમે લો CuH2O4 SO4, બરાબર છે? આ જાંબલી છે, જોજો સંકીર્ણ છે, એમાં પણ H2O લિગેન્ડ છે. આને પણ તમે ગરમ કરશો તો 4 H2O પાણીના અણુ દૂર થશે અને પરિણામે આ નિર્જર CuSO4 બને છે. એ સફેદ રંગનો અથવા તો રંગવિહીન છે, અથવા રંગવિહીન છે, બરાબર છે? એટલે સંકીર્ણમાં લિગેન્ડની હાજરીને કારણે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે એ સંકીર્ણ આપણને રંગીન જોવા મળે છે, બરાબર? એ સંકીર્ણ આપણને કયો જોવા મળે છે? રંગીન. પણ જો લિગેન્ડ જતા રહે તો પછી એ રંગ બતાવે નહીં. હવે લિગેન્ડની હાજરીમાં કેવી રીતે સંકીર્ણનો રંગ બદલાય છે અથવા તો લિગેન્ડની સંખ્યા બદલાય એમ સંકીર્ણનો રંગ કેવી રીતે બદલાય છે
એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ કે ભાઈ NiH2O6 બરાબર જોજો NiH2O6 + 2 આ સંકીર્ણ જે છે એ કેવા રંગનો છે ભાઈ? કેવા રંગનો લખ્યો મેં? લીલો લખ્યો. હવે આને આપણે En આ દ્વિદંતી લિગેન્ડ છે સાથે પ્રક્રિયા કરીએ તો આ 6 પાણીમાંથી 2 પાણીના અણુઓ બહાર આવશે અને એની જગ્યાએ એક En જોડાશે. શું કર્યું ભાઈ? 2 પાણીના અણુઓ બહાર નીકળ્યા અને એની જગ્યાએ એક En જોડાયો અને આ જે સંકીર્ણ બન્યો એનો રંગ આછો વાદળી થયો. અહીંયા હું આમ લખું -2H2O. ચલો ફરીથી આની En સાથે પ્રક્રિયા કરીએ તો ફરીથી પાછા 2 પાણીના અણુઓ શું થશે ભાઈ? દૂર થશે અને આવું બનશે NiH2O2 En2 + 2. ભાઈ એટલે પહેલા લીલો હતો એમાંથી શું થયો? આછો વાદળી થયો. એમાંથી વાદળી અથવા જાંબુડિયો થઈ ગયો. હજુ એક ચાન્સ લઈએ, હજુ એક En દાખલ કરીએ અને હજુ 2 પાણીના અણુ દૂર કરીએ એટલે આ 2 પાણીના અણુ જતા રહેશે તો શું થશે? NiEn3 + 2 સંકીર્ણ બની ગયો જેનો રંગ જાંબલી છે. એનો રંગ કેવો છે ભાઈ? જાંબલી છે. તો તમે જોઈ શકો છો કે લિગેન્ડની સંખ્યા બદલાય છે એમ સંકીર્ણના રંગ શું થાય છે? બદલાય છે. કારણ કે એ સંકીર્ણ જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું એ શોષણ કરે છે અને પરિણામે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈને અનુરૂપ આપણને રંગ જોવા મળે છે. તો આ લીલા રંગનો હતો એમાં Ni અને En. ચલો En અને Ni નો ગુણોત્તર આમાં કેટલો હતો? 1:1 હતો. આમાં 1:1 છે ને? ચલો આમાં 1:2 થયો અને આમાં Ni ને En નો ગુણોત્તર 1:3 થયો. બરાબર છે? એક મિનિટ આપણે આમાં Ni અને En નો ગુણોત્તર 1:1 છે. આમાં En અને Ni છે. En અને Ni નો ગુણોત્તર 2:1 છે અને આમાં En અને Ni નો ગુણોત્તર 3:1 છે. તો આ થઈ ગયા તમારા સંકીર્ણના રંગની આપણે ચર્ચા કરી. બરાબર દોસ્તો? તો ટૂંકમાં એક વાક્ય યાદ રાખો, રંગ માટે બરાબર યાદ રાખો દોસ્તો કે ભાઈ રંગ જોવા માટે પહેલા તો લિગેન્ડ હોવો જોઈએ. બીજી વસ્તુ, લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ છે અગત્ય નથી, પણ લિગેન્ડ હોવો જોઈએ. અને બીજી વસ્તુ, ધાતુ આયનની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ રંગ બતાવે. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ રંગ બતાવે આ રીતે. બરાબર છે કે નીચી શક્તિ ધરાવતી T2G માંથી ઇલેક્ટ્રોન ઊંચી શક્તિ ધરાવતી EG માં જાય, ત્યાંથી પાછો નીચે આવે. જેટલી શક્તિને એને શોષણ કરે એટલી શક્તિને શું કરે? ઉત્સર્જન કરે અને આ ઉત્સર્જિત થતી ઊર્જાને અનુરૂપ તરંગ લંબાઈ વાળો આપણને રંગ જોવા મળે છે. ઓકે દોસ્તો? પછી ધાતુ કાર્બોનિલ સંયોજનો. શું આવે છે? ધાતુ કાર્બોનિલમાં બંધન. અથવા કાર્બોનિલ, ધાતુ કાર્બોનિલ સંયોજનો. ધાતુ કાર્બોનિલ સંયોજનોની આપણે વાત કરીએ તો હોમોલેપ્ટિક સંયોજનો. હોમોલેપ્ટિક સંયોજનો મોટાભાગની
હોમોલેપ્ટિક સંયોજનોમાં મોટા ભાગે ધાતુ આયન તરીકે શું હોય છે ભાઈ? સંક્રાંતિ તત્વો હોય છે. બરાબર? હોમોલેપ્ટિક કાર્બોનિલ સંયોજનોમાં મોટા ભાગે ધાતુ આયન તરીકે સંક્રાંતિ તત્વો આવેલા હોય છે, જેમાં સંક્રાંતિ ધાતુ આયનો અને લિગેન્ડ તરીકે કોણ હવે? CO કાર્બોનિલ હોય. લિગેન્ડ તરીકે કેવા હોય ભાઈ? કાર્બોનિલ. દાખલા તરીકે 2-4 ઉદાહરણ આપું. દાખલા તરીકે NiCO4 બરાબર છે, FeCO5, CrCO6 બરાબર છે. તો આ બધા કેવા હોય છે? એકદમ સાદા અને સરળ સંયોજનો છે. બરાબર? આ બધા કેવા છે? સાદા અને એમનું બંધારણ સ્પષ્ટ હોય છે. બરાબર છે? તેઓ સાદા અને સ્પષ્ટ બંધારણ ધરાવે છે. ચાલો જોજો. દાખલા કે NiCO4 નો આકાર આ 4CO, આમાં Ni ની ઓક્સિડેશન સ્થિતિ, Fe ની ઓક્સિડેશન સ્થિતિ, Ci ની ઓક્સિડેશન સ્થિતિ 0 હોય. આ શું છે? સમચતુષ્ફલકીય છે. આ ત્રિકોણીય દ્વિપિરામિડલ. આ અષ્ટફલકીય. બરાબર છે. પછી CO2 CO8 આનું નામ આપવું તો આને 8 ને ઓક્ટા CO એટલે કાર્બોનિલ ડાય કોબાલ્ટ 0 થાય. આનું નામ ટેટ્રા કાર્બોનિલ નિકલ 0. આનું નામ પેન્ટા કાર્બોનિલ આયર્ન 0. આનું નામ હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ 0. ક્રોમિયમ 0. બરાબર. આવું જ બીજું છે Mn2CO10 10 ને ડેકા, 10 ને શું કહેવાય? ડેકા કાર્બોનિલ ડાયમેંગેનીઝ 0. તો આ ઓક્ટા કાર્બોનિલ ડાય કોબાલ્ટ 0 જે છે એમાં 2 કોબાલ્ટ ધાતુ આયન છે. બરાબર છે. અને 8 CO કાર્બોનિલ, જો આ 1, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, અહીંયા CO, સાતમું અને અહીંયા CO. આ રીતે 8 CO જોડાયેલા છે, કાર્બોનિલ સમૂહ જોડાયેલા છે. અને અહીંયા MnMn બંધ, અહીંયા CO સાથે આ કોબાલ્ટ ધાતુ છે, સંક્રાંતિ તત્વ છે. આ કોબાલ્ટ ધાતુ છે. બરાબર છે. CO છે, જુદા કલરથી બતાવીને CO. અહીંયા MnMn છે. જો 5 એકચ્યુઅલી આ જે છે એ MnCO5 આવા 2 અણુ જોડાયેલા છે MnMn બંધથી. બરાબર છે. એ 2 ચોરસ પિરામિડલ, આ ચોરસ પિરામિડલ આકાર છે. આવા 2 ચોરસ પિરામિડલ
Mn બંધથી જોડાઈ જાય છે અને Mn2CO10 બનાવે છે. આ રીતે અહીંયા 5 CO છે. 1 2 3 4 5 સેમ ટુ સેમ 1 2 પછી 3 4 અને અહીંયા 5 CO. ક્લિયર દોસ્તો? બરાબર, તમે આ રીતે બતાવો અથવા તમારે આમ બતાવો તો મને વાંધો નથી. આમ CO અને આમ CO બતાવો. CO. તો આ થઈ ગયા ધાતુ કાર્બોનિલ સંયોજનો કહેવાય. અને ધાતુ કાર્બોનિલમાં શું હોય? ધાતુ છે અને લિગેન્ડ તરીકે માત્ર ને માત્ર કાર્બોનિલ લિગેન્ડ તમને જોવા મળે છે. હવે આ જે ધાતુ કાર્બોનિલ જે છે એ ધાતુ કાર્બોનિલ માં ધાતુ અને કાર્બન વચ્ચે સિગ્મા અને પાઈ બંધ હોય છે. ધાતુ કાર્બોનિલમાં ધાતુ અને કાર્બનમાં કયા પ્રકારના બંધ જોવા મળે? સિગ્મા બંધ પણ જોવા મળે અને પાઈ બંધ, બંને પ્રકારના બંધ જોવા મળે છે. કેવી રીતે જોવા મળે છે એની આપણે થોડી વાત કરીએ. દાખલા તરીકે આ CO છે, 3 ઓક્સિજનની કક્ષકો છે, બરાબર છે, અને આ કાર્બનની 3 કક્ષકો. આ કાર્બન પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે. કાર્બન પાસે વધારાના શું છે ભાઈ? ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ M એટલે ધાતુ છે, બરાબર છે. એની આવી કક્ષકો છે 5. સમજો બરાબર. હવે આ છે M, આ M અને આ CO છે. તો આ M એટલે ધાતુ અને C એટલે કાર્બન વચ્ચે જે સિગ્મા બંધ જે છે એ સિગ્મા બંધ કેવી રીતે બનશે? તો કે ભાઈ ધાતુની ખાલી કક્ષક હશે. આ ધાતુની ખાલી કક્ષક છે અને કાર્બન પાસે જે આ વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એની વચ્ચે ભાગીદારી થઈ અને સિગ્મા બંધ બને છે. હવે ધાતુ અને કાર્બન વચ્ચેનો સિગ્મા બંધ એ ધાતુની ખાલી કક્ષક અને કાર્બનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની મદદથી બને છે. બરાબર છે. જ્યારે ધાતુ અને કાર્બન વચ્ચે નો પાઈ બંધ, આપણે કીધું ને સિગ્મા અને પાઈ બંધ બંને બને છે. તો પાઈ બંધ કેવી રીતે બનશે? તો કે ભાઈ આ જે CO ની જે ખાલી પાઈ સ્ટાર કક્ષક જે છે, આ સપોઝ કે આ પાઈ સ્ટાર કક્ષક છે, આ પાઈ સ્ટાર કક્ષક છે, આ CO ની આ સપોઝ કે પાઈ સ્ટાર એટલે બંધ પ્રતિકારક કક્ષક છે, બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક છે. એટલે CO ની ખાલી પાઈ સ્ટાર બંધ પ્રતિકારક કક્ષકમાં ધાતુની પૂર્ણ ભરાયેલી ધાતુની આ ધાતુ જે છે એની પૂર્ણ ભરાયેલી કક્ષકના ઇલેક્ટ્રોન, આ બે ઇલેક્ટ્રોન જેમ અહીંયા આ ધાતુની ખાલી કક્ષક હતી અને આ કાર્બનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મથી જેમ બંધ બન્યું ને સિગ્મા બંધ, એમ પાઈ બંધ કેવી રીતે બનશે ભાઈ? તો આ CO ની બંધ પ્રતિકારક કક્ષક જે છે જે ખાલી છે, જેમાં આ ધાતુ આયનની પૂર્ણ ભરાયેલી કક્ષક, ધાતુ આયનની પૂર્ણ ભરાયેલી ડી કક્ષકના ઇલેક્ટ્રોનના દાનથી અહીંયા પાઈ બંધ બને છે. યાદ રહેશે ભાઈ? તો ધાતુ આયન, ધાતુ અને કાર્બન વચ્ચે
વચ્ચેનો પાયબંધ એ કાર્બોનિલ સમૂહની પાઈ સ્ટાર કક્ષક અને પાઈ સ્ટાર કક્ષકમાં ધાતુની પૂર્ણ ભરાયેલી ડી કક્ષકના ઇલેક્ટ્રોન ના દાનથી બને છે. બરાબર છે? ધાતુની પૂર્ણ ભરાયેલી ડી કક્ષકોના ઇલેક્ટ્રોનના દાનથી, એટલે ધાતુની પૂર્ણ ભરાયેલી ડી કક્ષકના 2 ઇલેક્ટ્રોન અને આની ખાલી કક્ષક એની વચ્ચે પાયબંધ બને. કાર્બનની અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને ધાતુની ખાલી કક્ષક એની વચ્ચે તમારે સિગ્મા બંધ બને છે. તો આ રીતે ધાતુ કાર્બોનિલ સંયોજનો જોવા મળે છે, જે ધાતુ અને CO વચ્ચેના બંધને સબળ બનાવે છે. એટલે ધાતુનું આ કાર્બોનિલ લિગેન્ડ સાથેનું જે બંધન જે છે, બરાબર છે, જેને કારણે આ બધા બંધ સિગ્મા અને પાઈ બંધ બધા કેવા બને છે ભાઈ? મજબૂત બને છે, પ્રબળ બને છે, જે તમે આકૃતિ પરથી જોઈ શકો છો. તો આ થઈ ગયું તમારું ધાતુ કાર્બોનિલ સંયોજનો. અને છેલ્લે તમારે ઉપયોગિતા, સવર્ગ સંયોજનોના અનુપ્રયોગો અથવા તો ઉપયોગો. ચલો, એટલે આપણો આ પાઠ સંપૂર્ણ કમ્પ્લીટ થઈ જશે. ઉપયોગ, સવર્ગ સંયોજનોનો ઉપયોગ વિવિધ ક્ષેત્રે થાય છે. બરાબર છે? એક તો જથ્થાત્મક અને ગુણાત્મક, વિશ્લેષણમાં થાય છે. પ્રયોગશાળામાં તમારે દ્રાવણમાં રહેલા કોઈ પણ પદાર્થનો જથ્થો નક્કી કરવો હોય તો એ સવર્ગ સંયોજનો જથ્થાત્મક અને ગુણાત્મક રીતે વિશ્લેષિક રસાયણમાં થાય છે. વિશ્લેષિક રસાયણ લખીએ. પહેલો ઉપયોગ જથ્થાત્મક અને ગુણાત્મક વિશ્લેષિક રસાયણમાં થાય છે, જેની મદદથી સંકીર્ણનો રંગ કેવો છે, સંકીર્ણમાં ધાતુ આયનનું પ્રમાણ કેટલું છે એ તમે જાણી શકો છો. પછી પાણીની કઠિનતા દૂર કરવા માટે સપોઝ કે Na2EDTA, તમને ખબર છે પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો ઓગળેલા હોય તો એ પાણી કઠિન બને છે. એટલે એ પાણીની કઠિનતા દૂર કરવા માટે તમે એમાં કઠિન પાણીમાં EDTA નાખી દો તો શું થઈ જશે ભાઈ? કેલ્શિયમ અને મેગ્નેશિયમ EDTA સાથે શું થઈ જશે? દૂર થઈ જશે અને પાણીની કઠિનતા તમે દૂર કરી શકો છો. પાણીની કઠિનતા દૂર કરવા માટે. ચલો, નંબર 3. પછી સોના અને ચાંદીના શુદ્ધિકરણ માટે, સોના અને ચાંદીના શુદ્ધિકરણ માટે મોન્ડ કાર્બોનિલ વિધિ આવે છે. સપોઝ કે અશુદ્ધ ધાતુ હોય, બરાબર છે, સપોઝ કે અશુદ્ધ કોઈ પણ મોન્ડ કાર્બોનિલમાં ધાતુના શુદ્ધિકરણ માટે આપણે ઉપયોગ કરીએ છીએ. અથવા આમ લખીએ, સોના ચાંદીના શુદ્ધિકરણ કરતા કોઈ પણ ધાતુના શુદ્ધિકરણ માટે આમ લખીએ શુદ્ધિકરણ. દાખલા તરીકે અશુદ્ધ Ni છે, એનું કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો બાષ્પશીલ NiCO4 બને, સંકીર્ણ બને.
અને પછી આનું વિઘટન કરશો તો તમને શુદ્ધ નિકલ મળે છે. બરાબર? એટલે આ રીતે તમે પહેલા સંકીર્ણ બની અને પછી એનું વિઘટન કરો તો તમને શુદ્ધ નિકલ મળે છે. એટલે ટૂંકમાં ધાતુના શુદ્ધિકરણ માટે તમે એનો ઉપયોગ કરી શકો છો. પછી ચાંદી અને સોનાના સંકીર્ણો બનાવી એમાંથી સોનું અને ચાંદી તમે મેળવી શકો છો. એટલે સોના અને ચાંદી ના સંકીર્ણ નું નિર્માણ કરી બનાવી તેમાંથી શુદ્ધ ચાંદી અને સોનું મેળવી શકો છો. મેળવવા માટે એનો ઉપયોગ કરી શકો. બરાબર છે ભાઈ? પછી જૈવિક પ્રણાલીમાં જૈવિક આપણા શરીરમાં થતી પ્રક્રિયાઓમાં દાખલા તરીકે ક્લોરોફિલ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે જવાબદાર છે. બરાબર છે? જેમાં શું હોય ભાઈ? ધાતુ આયન તરીકે Mg હોય, સંકીર્ણ છે ક્લોરોફિલ. પછી લોહીનો લાલ રંગ હિમોગ્લોબિનને કારણે હોય છે. એ હિમોગ્લોબિન પણ સંકીર્ણ છે જેમાં ધાતુ આયન તરીકે Fe હોય છે. પછી વિટામિન B12 એ પણ સંકીર્ણ છે જેમાં ધાતુ આયન તરીકે કોબાલ્ટ હોય છે. બરાબર છે? વિટામિન B12 ધાતુ આયન તરીકે શું હોય ભાઈ? કોબાલ્ટ હોય છે. તો આવા બધા જૈવિક પ્રણાલીમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ઓકે? પછી ઉદ્દીપક તરીકે દાખલા તરીકે રોડિયમ સંકીર્ણ જે છે એ આલ્કેનના રોડિયમ એ કોના ડિહાઇડ્રોજિનેશન માટે વપરાય છે? આલ્કેનના ડિહાઇડ્રોજિનેશન. ઉદ્દીપક તરીકે વપરાય છે. ઉદ્દીપક તરીકે તમે સંકીર્ણ સંયોજનોનો ઉપયોગ કરી શકો છો. બરોબર છે? પછી ચાંદી અને સોના સાથે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરીને તમે એને લીસો. ચાંદી અથવા તો એ જે ઇલેક્ટ્રોપ્લેટિંગ જે સ્તર જે છે એને તમે લીસો અને એની પર એક સરખો વિદ્યુત ઢોળ ચડાવી શકો છો. એટલે ટૂંકમાં ચાંદી અને સોના ના ઇલેક્ટ્રો પ્લેટિંગમાં, ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે ઢોળ ચડાવો. બરાબર છે? વિદ્યુત ઢોળ ચડાવો. બરાબર? ચાંદી ઉપર તમે સોનાનો ઢોળ ચડાવો છો તો એ ઢોળ ચડાવવા માટેની જે પ્રોસેસ જે છે એ પણ તમારે પહેલા સંકીર્ણ સંયોજન બનાવવું પડે અને પછી એમાંથી તમે ઢોળ ચડાવી શકો છો. પછી શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં. બરાબર છે? ફોટોગ્રાફીમાં પણ તમે એનો ઉપયોગ કરી શકો. તમને બધાને ખબર છે કે તમને જૂના જમાનામાં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા જે આવતા હતા એ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાને આપણે સોડિયમ હાઇપો સલ્ફાઇટ ના દ્રાવણમાં આપણે ડુબાડીને ફોટાને બહાર કાઢતા હતા. તો આજ માત્ર તમે પિક્ચર દેખા, બાકીનું આજુબાજુનું જે AgBr હોય સિલ્વર બ્રોમાઇડ એ શું થઈ જતું? દૂર થઈ જતું હતું. બરાબર છે? એટલે હાઇપોના દ્રાવણમાં તમે ડેવલપ કરીને ફિલ્મ તમે બનાવી શકો છો. ફિલ્મ એટલે ફોટો તમે પાડી શકો છો. શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં એનો ઉપયોગ આપણે કરી શકીએ. પછી કિલેટ થેરાપીમાં બરાબર છે? એટલે આપણા શરીરમાં કોઈ વિષાણુ હોય, ઝેર હોય, વિષ હોય તો એ વિષને દૂર કરવા માટે તમારે સંકીર્ણ સંયોજનો, એ જે દવા તમે જે કરો છો એ દવા પેલા વિષ સાથે
સંકીર્ણ બનાવે છે અને પરિણામે એ દવાની ઝેરી અસર તમે દૂર કરી શકો છો. બરાબર છે. દાખલા તરીકે આપણા શરીરમાં લેડ હોય, દાખલા તરીકે લેડ હોય તો લેડ ઝેર દૂર કરવા માટે EDTA ધરાવતું તમે કોઈ દવા તમે કરો તો આ EDTA પેલા લેડ સાથે શું બનાવે છે ભાઈ? સંકીર્ણ બનાવે છે. બરાબર છે. અને પરિણામે લેડની ઝેરી અસર દૂર કરી શકો છો. બરાબર છે. એટલે શરીરમાં રહેલ કોઈ પણ વિષાણુ ઝેરી પદાર્થોને દૂર કરવા માટે પણ આપણે કિલેટ થેરાપી સંકીર્ણ છે જેનો ઉપયોગ કરી સંકીર્ણનો ઉપયોગ કરી શરીરમાંથી ઝેરી અસર ઝેરી પદાર્થોને તમે દૂર કરી શકો છો. તો આ નાના નાના 8-10 એના પ્રયોગો છે, અનુપ્રયોગો છે, એના ઉપયોગો છે એમ તમે કહી શકો. ઓકે દોસ્તો, તો આ આપણું સંકીર્ણ સંયોજનો અથવા સવર્ગ સંયોજનોની આપણે ડિટેલમાં વાત કરી. તો આજે આપણે સંકીર્ણ સંયોજનો કેમ રંગ બતાવે છે, ધાતુ કાર્બોનિલ સંયોજનો કોને કહેવાય અને સવર્ગ સંયોજનોના ઉપયોગો અથવા એના અનુપ્રયોગો કયા છે એની આપણે ચર્ચા કરી. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બરાબર છે. આ પાઠ અહીંયા સંપૂર્ણ પૂરો થાય છે. ઓકે, મળીએ. બાય.